સાબરકાંઠાના હિંમતનગરના પેથાપુરમાં વિસ્ફોટ પટેલવાસના એક મકાનમાં અચાનક જ બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટનો ભયંકર અવાજ થતાં ગ્રામજનોમાં ભય ફેલાયો છે। ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે। બ્લાસ્ટને લઈને મકાનને મોટા પાયે નુકસાન થયું છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કે આ બ્લાસ્ટ કયા કારણસર થયો છે તે જાણવાના પ્રયત્નો હાથ ધરાયા છે। તો બ્લાસ્ટને લઈ મકાનને નુકસાન પણ થયું છે। ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે। પેથાપુરમાં વિસ્ફોટ થયો છે। પટેલવાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થયો। લોકો ડરી ગયા હતા। આસપાસના લોકો પણ જેણે અવાજ સાંભળ્યો તેઓ પણ ગભરાઈ ગયા હતા। ત્યારબાદ તપાસ કરવામાં આવી તો ખબર પડી ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો। જામનગરના જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે। હોસ્પિટલના તબીબ પાર્શ્વ વોહરાને સસ્પેન્ડ કરાયા છે। કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થેરાસિક સર્જરીમાં ક્ષતિ જોવા મળી છે। તો સર્જરીમાં ક્ષતિ બદલ કરાઈ છે કડક કાર્યવાહી। 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ કરાઈ હોવાનો દાવો છે। હવે આ જે કંઈ કાર્ય કરેલું છે એ એમને જાણ બહાર અમે ક્યાર પણ એમને કીધું નથી અને અમને અંધારામાં રાખી અને અમને ખબર વગર કામ કરેલું છે અને જે કાંઈ થયું છે એ પોતે સ્વીકારી લીધેલું છે કે ભાઈ મેં કરેલું છે અને આમાં અમને મેનેજિંગ ડિરેક્ટર કે અમે હજી હોસ્પિટલના ઓનર છે એની જાણ બહાર કરેલ છે અને એના માટે અમને જ્યારે જેવી ખબર પડે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરેલ છે। તો ગેરરીતિ સામે આવતા હવે તેની સામે કાર્યવાહી કરાઈ છે। 6 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। સર્જરીમાં ક્ષતિ પણ જોવા મળી છે। 6 લાખનો દંડ ફટકારાયો છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જેની સામે કાર્યવાહી પીએમ જયમાંથી તેને સસ્પેન્ડ કરાઈ છે। અમદાવાદ બાદ જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા જે પીએમવાયજે યોજના છે તેમાં ગફલા કરી અને ડોક્ટરો દ્વારા જે પ્રકારે દર્દીઓ સાથે ચેડા કરતા હોય તેવું સામે આવ્યું છે। ત્યારે જામનગરની આ જેસીસી હાર્ટ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરી 6 લાખ રૂપિયા જેટલો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ જે હોસ્પિટલ છે આ હોસ્પિટલ માં ડોક્ટર પાર્શ્વ વોરા છે તે પીએમવાયજે યોજના અંતર્ગત જુદી જુદી જે સારવાર છે તે આપતો હતો। કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિઓ છે તે સામે આવી છે। કુલ 105 દર્દીઓની કાર્ડિયાક પ્રોસિજર છે તે કરવામાં આવતી હતી તેમાં ગેરરીતિ સામે આવી હતી જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે આરોગ્ય મંત્રી ડોક્ટર પ્રફુલ્લ પાનસેરિયા છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી આ જે ડોક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। ડોક્ટરનું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો જામનગરના જાણીતા સર્જન ડોક્ટર એલએસ વોરાના પુત્રએ આ પ્રકારનું કારસ્તાન છે તે આચર્યું હોય તેવું સામે આવી રહ્યું છે અને હાલ જેસીસી હોસ્પિટલમાં આ ડોક્ટરને હાંકી કાઢવામાં આવ્યો છે અને તેમનું માફીનામું લખાવવામાં આવ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે હાલ આ ડોક્ટર પાર્શ્વ વોરા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે ક્યારે સામે આવે છે કારણ કે ડોક્ટરના જે લક્ષણો હોય જે સેવાનું નામ હોય તેને બદલે અત્યારે જે દર્દીઓ છે તે દર્દીઓના નામે મસ્ત મોટો નફો કમાતો હતો તેવું સામે આવ્યું છે। ત્યારે હાલ કાર્યવાહી થઈ છે ત્યારે ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો। તળાજાથી મહુવા તરફ હાજીપરના પાટિયા નજીક એક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો। ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ને ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો। ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ટ્રક પલટી જતા અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે। તો ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહી હતી અને ત્યારે જ અકસ્માત થયો। જોકે સારી વાત એ છે કે કોઈને જાનહાનિ નથી થઈ। તળાજા નજીક ડુંગળી ભરેલો આ ટ્રક જે પલટી ખાઈ ગયો। મહેસાણાના બોરિયાવી પહોંચ્યા છે સીએમ। બોરિયાવી ગામે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે।
નવીન બનેલી સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે. દૂધસાગર ડેરી અને દોડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે. 20 વીઘા જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાયું છે. સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું ઉદ્ઘાટન કરાયું છે. 750 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગીર સોમનાથમાં એક સાથે 10 સિંહની લટાર. ધોળા દિવસે સાસણ જૂનાગઢ રોડ પર સિંહ પરિવારની લટારનો વિડીયો હોવાની ચર્ચા. રાહદારીઓએ સિંહ પરિવારની લટાર કેમેરામાં કરી કેદ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મોડાસાના શ્યામપુર ગામની સીમમાં દીપડો દેખાયો. શ્યામપુર વિસ્તારના ખેતરોમાં દેખાયો દીપડો. ખેતરમાં રહેલા ખેડૂતોએ લીધો વિડીયો. દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. બોડેલીમાં આખલાએ મચાવ્યો આતંક. બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી દરમિયાન સભા સ્થળે મંડપ નજીક 2 આખલા બાખડ્યા. મંત્રીના સ્ટ્રીટ નજીક આખલા પહોંચી જતા તંત્રના શ્વાસ અદ્ધર થયા. 15 મિનિટ સુધી ચાલ્યું આખલા યુદ્ધ. રાજકોટના થોરાડામાં થયેલા જૂથ અથડામણના દ્રશ્યો આવ્યા સામે. આરોપીઓ સોડા બોટલ, ઈંટ, પથ્થરના ઘા મારતા નજરે પડ્યા. જૂથ અથડામણમાં 4 લોકો થયા હતા ઈજાગ્રસ્ત. પોલીસનો કોઈ ખૌફ ન હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. રાજકોટના સરદાર ગામમાં યુવતી પર ચપ્પુ વડે કરાયો જીવલેણ હુમલો. યુવતીએ બૂમો પાડતા સ્થાનિકો મદદે પહોંચ્યા. સ્થાનિકોના ડરથી આરોપીએ પોતાના શરીરે માર્યા ઘા. ઈજાગ્રસ્ત યુવક અને યુવતીને સારવાર હેઠળ ખસેડાયા. કુરિયરના નામે આવ્યો હતો અજાણ્યો યુવક. યુવતીના ઘરે આવતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. અમદાવાદના મેમનગરમાં વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત. 2 યુવકોએ ધક્કો મારતા નાથુસી રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. પરિવાર મૃતદેહ સાથે પહોંચ્યો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન. આધેડના મોતને લઈને પરિવારજનોએ કર્યો હત્યાનો આક્ષેપ. ઝઘડામાં ધક્કો મારતા પડી જવાથી મોત થયું હોવાનો આરોપ. ધક્કો મારનાર પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ નામના 2 ભાઈઓ ફરાર. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવા હાથ ધરી તજવીજ. સંસ્કારી નગરીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના. માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું. ગોત્રી ડ્રીમર્સ હોસ્પિટલમાં બની ઘટના. કઠોર હૃદયની માતાના કૃત્યએ તંત્રને હચમચાવ્યું. વડોદરામાં માનવતા વિહોણા કૃત્યની જાણ સૌપ્રથમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને થઈ. સિક્યોરિટી તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આપી માહિતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સુરતના વરાછામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. મેઇન રોડ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. રોડનું કામ ચાલુ હોવાથી લાઇનમાં લીકેજ થયું હતું અને લીકેજ થતાં 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સુરતમાં સહકારી બેંક ખેડૂતોના વહારે આવે તેવી ખેડૂત આગેવાનોએ માંગ કરી છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક 1300 કરોડની રકમની ધિરાણ 0% વ્યાજે આપવાની જાહેરાત કરતા સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતોને 1000 કરોડની રકમનું ધિરાણ 0% વ્યાજે ખેડૂતોને આપવા માંગ કરવામાં આવી છે. રાજકોટ સહકારી બેંકની જેમ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશો પણ નિર્ણય કરે તેવી માંગ છે. આવનાર દિવસોમાં પણ જે રીતે રાજકોટ બેંકે જે જાહેરાત કરી છે એવી જ જાહેરાત સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના આદરણીય ચેરમેન બળવંતભાઈ કરે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. અને ખાસ કરીને જે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળની બેંક છે. 10,000 કરોડથી પણ વધારે જ્યારે ફિક્સ ડિપોઝિટ ખૂબ જ સુપર વહીવટ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે ખેડૂતોને મદદ આવે એવી અમારી ખાસ ખેડૂતો વિનંતી છે. સુરતના આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આરટીઓ ઇન્સ્પેક્ટર એવા સોનલના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સોનલબેનના પતિ નિકુંજ ગોસ્વામી સાથે તેમના પારિવારિક વૈખવાદ ચાલતા હતા અને અંતે નિકુંજે પોતાના મિત્ર ઈશ્વરગીરીને સોપારી આપી પત્નીનો ખતમ કરવાનો પ્લાન રચ્યો હતો. તો અકસ્માતથી આપઘાત અને ત્યારબાદ હત્યા અને સોપારી આપવા સુધીની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી.
પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગોસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી, જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો. આ ગુનો છે એ હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ, આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. પાલનપુરની સદભાવના હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પીએમ જય અંતર્ગત ગેરરીતિ આચરતા કાર્યવાહી કરાઈ છે. એમ્પેનલ્ડ ડોક્ટર વિના સર્જરી કરાતા વિવાદ સર્જાયો છે અને અન્ય તબીબે સર્જરી કરતા દંડ ફટકારાયો છે. હોસ્પિટલને 50,000નો દંડ ફટકારાયો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, હોસ્પિટલની બેદરકારી, કઈ ભૂલ સામે આવી? ચોક્કસથી જે પાલનપુર શહેરની અંદર સદભાવના હોસ્પિટલ જે ચાલી રહી છે તેમાં એમ્પ્લોયડ જે ડોક્ટર સિવાયના જે ડોક્ટરો છે તેમના દ્વારા જે ઓપરેશન અને સર્જરી કરવામાં આવ્યા હતા તે ભૂલ સામે આવતા અત્યારે તો સદભાવના હોસ્પિટલને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીએમજેવાય તેમજ મા યોજનામાં જે ગરીબ અને